ગેનીબેનને પ્રથમ વખત મેં સાંભળ્યા છે સમાજની બેન તરીકે, સમાજની દીકરી તરીકે આ પડકારને જોતા, લઈ તેગ લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, કે લઈ તેગ લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, ઝૂંઝી હતી રણજંગમાં જે દુશ્મનોને હણતી હતી, અને મર્દો સમી માનુની પણ હતી હિન્દુસ્તાનમાં, અમ દેશની આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં, આજ અમર છે ઇતિહાસમાં. એમ આ સમાજની દીકરી એ મુસાળાઓની વચ્ચે માથે છેડો નાખીને ઊભી છે. તમારી સામે લડવાની મારામાં તાકાત છે. હજી આ એટલા માટે કહું છું, ગેનીબેનને સારું લાગી જાય મારે કઈ 5-50 હજાર લઈ લેવા છે એવું નથી ભાઈ. મારો તો ધંધો છે. રાજકીય નેતાઓને ખૂબ સાંભળ્યા છે બેન મેં. અમારા પૂંજાભાઈ ઉનાથી અહીંયા હાજર છે. ઘણા બધા રાજકીય નેતાઓને મેં સાંભળ્યા છે, પણ ગેનીબેનને મેં પહેલી વખત આજે સાંભળ્યા છે એટલે મને આ કહેવાનું મન થયું. અને હું લાઈવ બોલનારો માણસ છું, ગોખીને જિંદગીમાં ક્યારેય બોલતો નથી, એટલે જ્યારે જે ઉગે ને ત્યારે એ જ બોલું છું. અને આજ મને એ ઉગ્યું છે એટલે મેં કીધું છે કે મુશાળાઓની વચ્ચે આ દીકરી આજ સમાજના ટેકા સ્વરૂપે કાયમને માટે ત્યાં ઊભી છે. અને એ ટેકાનો મને તમને કાયમને માટે છે એ આ પીઠબળનો લાભ મળતો રહે એવી આપણે આ બેન પાસેથી આશા રાખી શકીએ. વિશેષ કંઈ કરવાની જરૂર નથી, પણ આપણે જ્યારે સમય આવે ત્યારે એને પીઠબળ આપવાની જરૂર છે, એ ભૂલતા નહીં. એટલા માટે હું આ